પૂરા કર્યા. આજે મારી ગણતરી તો હતી તમને એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં એન્ટ્રી કરાવવાની, પણ હવે એની પહેલા આજના લેક્ચરમાં તમને આવતા સન્ડે જે આપણે ટેસ્ટ લેવી છે 40 માર્કની, એનું એક પરિરૂપ સમજાઈ દઉં. તો જે આપણે ટેસ્ટ લેવી છે એ આપણી બીજી ટેસ્ટ, કાલની ટેસ્ટ થશે. કુલ એના માર્ક છે એ 40 ગુણ છે, આપણા 1 કલાક છે. હવે ફિઝિકલી તો તમે મારી સામે હશો નહીં, એટલે હું તમને શનિવારે આગળના દિવસે એકદમ ક્લિયર થાય એવો ટેસ્ટ પેપરનો પ્રિન્ટેડ ફોટોકોપી ગ્રુપમાં નાખી દઈશ, આપણી 12મા ધોરણની ચેનલ. હવે તમારે શું કરવાનું કે એ જે ફોટોકોપી તમારી પાસે આવે છે એની એક ઝેરોક્સ પ્રિન્ટેડ કોપી તમારે કોઈ પણ એક વડીલને ઘરમાં કહીને કઢાવી દેવાની. અને જે કોઈ તમારા શિક્ષિત, તમારાથી એલ્ડર વડીલ છે, મમ્મી પપ્પા, દાદાજી, મોટા ભાઈ બહેન, કોઈ પણ, એની પાસે એ ફોટો જે પેલી કોપી પ્રિન્ટેડ આવી તમારી પાસે ટેસ્ટની ઝેરોક્સ મશીનમાંથી કઢાવી, એમાં સહી કરાવી દેવાની. અને એમની સામે 1 કલાક માટે તમારે એક્ઝેક્ટ પેડમાં માત્ર ને માત્ર એ પેપર શીટ લઈને બેસી જવાનું છે. ગ્રામર બુક કે બીજી કોઈ પણ સામગ્રી છે એ આપણે દૂર રાખવાની છે. આ એક ખાસ ગ્રામર બુક ખોલીને પાછું એમાં જોઈને નિયમો વાંચીને ખાલી જગ્યાઓ કે એવું કંઈ નથી પૂરવાનું, બરાબર? એ બધું એક બાજુ, માત્ર અને માત્ર પેપર લઈને બેસી જવાનું. 1 કલાક થાય એટલે તમારી જાતે જ પૂરું ન થયું હોય તો 1 કલાકમાં પેપર પૂરું કરી દેવાનું છે, કમ્પલસરી. આટલું સેલ્ફ ડિસિપ્લિન તમારે મેન્ટેન કરવાની છે. બધા ગુણ એના 40. હવે 5 સવાલો હશે. કેવી રીતે? પહેલો સવાલ છે એ ટેન્સની ખાલી જગ્યાઓનો હશે, જે મેં તમને બારે ખાસ સમજાવ્યું. તો કોઈ પણ કાળની ખાલી જગ્યામાં ક્રિયાપદનું કયું રૂપ તમારે મૂકવાનું છે, કેવી રીતે મૂકવાનું છે, એની જે સમજણ છે એટલે આપેલો સવાલ. આપેલા વાક્યની ખાલી જગ્યામાં વાક્યના કાળ પ્રમાણે ક્રિયાપદના યોગ્ય રૂપો મૂકો. સિમ્પલ પાસ્ટ છે, ફ્યુચર કન્ટિન્યુઅસ છે, પરફેક્ટ પ્રેઝન્ટ છે, બરાબર? જે કંઈ રૂપો બને છે એ બધા જ આપણા મગજમાં એનો ઉપયોગ, એના સમય દર્શકો, એની રચનાઓ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, એ બધું હોય તો આપણે કરી શકીએ. એટલે 12 કાળને ડીપમાં વિશ્લેષણથી એક બાબતો સાથે મેં તમને સમજાવ્યા છે. પછી કાલના લેક્ચરમાં ટૂંકમાં પણ એને તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો હતો. એના અનુસંધાને આ તમારે કામ કરવાનું છે. એના માર્ક હશે 10. પછી બીજો સવાલ છે ક્વેશ્ચન 2. આપેલા વાક્યોનો સૂચના પ્રમાણે કાળ બદલો. માનો કે તમને સાદા ભૂતકાળનું નકાર વાક્ય આપ્યું છે, કૌંસમાં લખ્યું છે પૂર્ણ વર્તમાન કાળ. તો સાદા ભૂતકાળના નકાર વાક્યને તમારે પૂર્ણ વર્તમાન કાળના નકાર વાક્યમાં લઈ જવાનું છે. તમને વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ ચાલુ ભવિષ્યકાળનું. વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ ચાલુ ભવિષ્યકાળનું, કૌંસમાં લખ્યું છે ચાલુ વર્તમાન કાળ. તો આપેલા ચાલુ ભવિષ્યકાળના વાક્યને તમારે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ રચનામાં બદલી નાખવાનું. જે કાંઈ ફેરફાર કરવા પડે એ તમારે કરવા. એટલે એ કાળ બદલવાનો. એટલે તમારા મગજમાં એક્ઝેક્ટ બધા કાળ હોય ને તો જ તમે આ બધું કરી શકો. એ તપાસવા માટે જ આ ટેસ્ટ મારે લેવી છે. એટલે 6 ગુણ એના. પછી ત્રીજો સવાલ છે કે આપેલા ગુજરાતી વાક્યોનું તેના કાળ પ્રમાણે જ અંગ્રેજી કરો. તમને સમજાય છે એ પ્રમાણે નહીં. ટેસ્ટ પેપરમાં જે વાક્યનો જે કાળ છે એ પ્રમાણે જ તમારે એનું અંગ્રેજી વર્ઝન કરવાનું છે. એટલે દરેક કાળમાં ટેન્સ પૂરો થાય એટલે હું તમને એક્સરસાઇઝના વાક્યો આપતો હતો. બસ એનો પ્રયોગ હવે જો તમે બરાબર કર્યો હશે તો અહીંયા તમે એને ઉપયોગમાં લઈ શકશો. ખરેખર એ વાક્યો જો તમે તમારી રીતે સમજીને બનાવ્યા છે, આવડ્યા છે, તો અહીંયા કરી શકશો. એટલે એ જે છે ગુજરાતીનું અંગ્રેજી 6 માર્કે. પછી ચોથો સવાલ છે એ અંગ્રેજીનું તમારે કાળ પ્રમાણે ગુજરાતી કરવાનું છે. અંગ્રેજી વાક્યો મેં ઓલરેડી આપી દીધા હશે.
તમારે ગુજરાતી પણ કાળ પ્રમાણે, સાદા ભૂતકાળનું હોય તો એ સાદા ભૂતકાળ પ્રમાણે ટેન્સનું ગુજરાતી થવું જોઈએ. કે ભાઈ એવું હોય, વી રોટ ધીસ એક્સરસાઇઝ લાસ્ટ સન્ડે. સમજો ફરીથી, વી રોટ ધીસ એક્સરસાઇઝ લાસ્ટ સન્ડે. આ સ્વાધ્યાય અમે ગયા રવિવારે લખ્યું હતું, અથવા આ સ્વાધ્યાય અમે ગયા રવિવારે લખ્યું. આ બેમાંથી એક રીતે જ એ લખાય. પછી તમે લોકો ગયા રવિવારે અમે આ સ્વાધ્યાય લખી રહ્યા હતા, તો એ તમારું ગુજરાતી ખોટું છે, એ ચાલુ ભૂતકાળ થયું. એટલે જેમ મેં લખ્યું એમ કાળ પ્રમાણે જેનું ગુજરાતી થવું જોઈએ, બરાબર? ધાપા બિલકુલ નહીં. એટલે 6 માર્ક એના. અને 5મો સવાલ છે જે તમે પહેલી ટેસ્ટ અનિયમિત ક્રિયાપદોની પાકા કર્યા, બરાબર કર્યા જશે માની લો છો પાકા, તો એ ટેસ્ટમાં જે કંઈ તમારા બેસ્ટ માર્ક આવ્યા છે તો એના 12 માર્ક છે. પણ જે કંઈ આપણે 4 રૂપો છે, 4 રૂપો મતલબ V1, V2, V3 અને મિનિંગ, મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત અને અર્થ, એ ચારે ચાર જો તમારા સાચા હોય ને તો જ 1 માર્ક આપવાનો છે. 4 માંથી કોઈ પણ 2 સાચા હોય તો અડધો માર્ક, અને પછી કાંઈ પણ ખોટું હોય તો આખી ચોકડી. એ પ્રમાણે આનું માર્કિંગ કરવાનું. એ પ્રમાણે જે 40 માંથી માર્ક આવે એ માર્ક પાછા મને સેન્ડ કરવાના છે, મા બાપની સહીવાળા. અને પછીના દિવસે એટલે કે રવિવારે હું તમને શનિવારે જે સેન્ડ કરીશ એ પછીના લેક્ચરમાં એની આન્સર શીટ હું સેન્ડ કરીશ. તમે પ્રશ્ન પેપર લખી નાખો પછી જ. અને કમ્પલસરી દરેકે રવિવારે મોર્નિંગમાં એ પ્રશ્ન પેપર લખી જ નાખવાનું છે. દરેક ઘરે હું ફોન કરીને પૂછી લઈશ. પછીના લેક્ચરમાં આન્સર શીટ સેન્ડ કરીશ. તો એ આન્સર શીટ ફરીથી પેલા શિક્ષિત વડીલ ઘરમાં છે એમને આપી દેવાની, અને આન્સર શીટના આધારે એ તમારું પ્રશ્ન પેપર ચેક કરી દેશે, અને એ જે માર્ક આવે એ મને સેન્ડ કરવાના છે. હવે જે આપણો પહેલો સવાલ છે કે આપેલા વાક્યની ખાલી જગ્યામાં વાક્યના કાળ પ્રમાણે ક્રિયાપદના યોગ્ય રૂપો મૂકો. એના કેટલાક એક મોક વાક્યો અથવા તો મોક ટેસ્ટ માટે મેં અહીંયા લખ્યા છે, એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ધ્યાનથી સમજો. અને આ બધું તમારે ગ્રામર બુકમાં લખવાની જરૂર નથી, બરાબર? રફ બુકમાં પણ તમે નોટ કરી શકો, અને તમારી ઈચ્છા હોય ને લખવું હોય તો આઈ ડોન્ટ માઇન્ડ, પણ ગ્રામર બુકમાં આની જરૂરિયાત નથી. તમારે લખવું હોય તો મને કોઈ વાંધો નથી. હવે જે પહેલું જે 10 માર્કનો સવાલ છે એના વાક્યો છે, તમને સમજાવવાની કોશિશ કરું. તમારે બરાબર ધ્યાન દેવાનું છે. પહેલું વાક્ય છે કે આઈ બ્લેન્ક્સ યુ ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ. જુઓ, ટુમોરો આવ્યું એટલે વાક્ય ભવિષ્યમાં છે એ તો સાબિત થઈ ગયું. ટુમોરો આવ્યું એટલે વાક્ય ભવિષ્યમાં છે એ સાબિત થયું. પણ ટુમોરોની પાછળ એક શબ્દ છે એટ ધીસ ટાઈમ, મતલબ એનો અર્થ થાય કે આવતીકાલે આ જ સમયે. તો ચાલુ ભવિષ્યમાં આપણે લખ્યું હતું કે આવતીકાલે આ જ સમયે, આવતા રવિવારે આ જ સમયે, આવતા વર્ષોમાં આ જ સમયે, એવું કંઈ હોય તો એ ચાલુ ભવિષ્ય દર્શાવે. તો ચાલુ ભવિષ્ય દર્શાવે તો એનો મતલબ એમ થાય કે અહીંયા શેલ બી ટીચિંગ. ચાલુ ભવિષ્ય કાળ હોય એટલે શેલ અથવા વિલ, બી અને ક્રિયાપદના આઈએનજી. આવું બધું જ આપણે ખૂબ ડીપમાં વિશ્લેષણથી ભણ્યા છીએ. કાલે પેલા ક્રિયાપદના ખાના બારે બાર કાળ સમજાવતો હતો ત્યારે સમજાવ્યું છે, અને છતાંય અત્યારે હું દરેક કાળમાં બોલતો જઈશ તમને સમજાવવા માટે. આઈ શેલ બી ટીચિંગ યુ ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ, મતલબ આવતીકાલે આ જ સમયે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો હોઈશ. એક ક્રિયા ચાલુ હશે. હવે માની લો કે અહીંયા એટ ધીસ ટાઈમ નથી, ખાલી ટુમોરો છે, તો અહીંયા શું આવે? તો ખાલી શેલ ટીચ આવે. તો એ વાક્ય છે એ સાદા ભવિષ્યનું થઈ જાય. આઈ શેલ ટીચ યુ ઇંગ્લિશ ટુમોરો, હું તમને આવતીકાલે અંગ્રેજી ભણાવીશ. એટલે ટેન્સ કઈ રીતે ચાલે છે, કયા અર્થમાં છે ને, એ સમયદર્શક શબ્દોને આધારે જ ખબર પડે. એટલા માટે દરેક કાળના સમયદર્શક શબ્દો આપણને કંઠસ્થ અથવા મગજસ્થ હોવા જોઈએ, બીજું કાંઈ કારણ નથી.
પછી સેકન્ડ સેન્ટેન્સ છે કે શી ખાલી જગ્યા હર વર્ક બિફોર ફાધર કેમ. સંયુક્ત વાક્યનો એક નિયમ લાગુ પડશે. જો બિફોરની પાછળ સિમ્પલ પાસ્ટ હોય, સાદો ભૂતકાળ, તો બિફોરની આગળ કયો કાળ હોવો જોઈએ? લખ્યું છે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ હોવો જોઈએ. કે ભૂતકાળમાં જ્યારે કોઈ બે ક્રિયા બને ત્યારે જે ક્રિયા પ્રથમ પૂરી થઈ ગઈ હોય એના માટે પૂર્ણ ભૂતકાળ અને પછીથી થતી ક્રિયા માટે સાદો ભૂતકાળ. તો અહીંયા બિફોર પછી સાદો ભૂતકાળ તો આપ્યો જ છે, એટલે કમ્પલસરી અહીંયા પૂર્ણ ભૂતકાળ જ આવે. તો પૂર્ણ ભૂતકાળ કેમ બને? તો કે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત, હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે પૂર્ણ ભૂતકાળ. એટલે અહીંયા આવશે હેડ completed she had completed her work before father came. હવે આ વાક્યને એક્ઝામમાં તો બીજી રીતે પૂછી શકે. અહીંયા નથી આપ્યું, અહીંયા પણ ખાલી જગ્યા હોઈ શકે. તો કૌંસમાં ખાલી કમ લખ્યું હોય તોય આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ બિફોરની આગળ પૂર્ણ ભૂતકાળ આપ્યો છે તો બિફોરની પાછળની સાદો ભૂતકાળ જ કમ હોય તો કેમ જ આવે. અને આ તમારી એક્ઝામમાં હું કે એની કર્મની રચના નહીં મૂકું, ક્યાંય પણ કર્મની રચના નહીં મૂકું. કેમ કે હજી પેસિવ ભલે 10મામાં સરસ રીતે તમે ભણ્યા છો, મેં ભણાવ્યું છે, પણ એ શીખશું પછી બધી ખાલી જગ્યા કર્મની મૂકીશ. અત્યારે લગભગ બધું પેસિવ એટલે તમે પૂછવા. પછી ત્રીજું વાક્ય છે ગોપાલ નેવર બ્લેન્ક્સ ટીવી એટ નાઇટ. હવે આમ ગણો તો એમ લાગે કે આમાં સમય દર્શક તો ક્યાંય નથી, પણ જુઓ અહીંયા એક એડવર્બ ઓફ ટાઈમ, સમયનું ક્રિયા વિશેષણ છે. ઓફન, ઓલવેઝ, યુઝ્યુઅલી, સમટાઈમ્સ, નેવર આ બધા સાદા વર્તમાન કાળ દર્શાવતા સમય દર્શક ક્રિયા વિશેષણ. મતલબ ગોપાલ કદી પણ રાત્રે ટીવી જોતો નથી. નકારાત્મક વાક્ય થઈ ગયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો ગોપાલ છે ત્રીજો પુરુષ એક વચન થયો એટલે અહીંયા ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગવો જ જોઈએ. એટલે વોચીસ જ આવે. તમે ખાલી વોચ લખો છો તો HSC ના આમ તો ટફેસ્ટ નિયમ પ્રમાણે તમને અડધો માર્ક ન મળે. સાદો વર્તમાન આવે છે એ તમને ખબર પડી, પણ ત્રીજો પુરુષ એક વચન આવે તો ઈએસ લગાડવો જોઈએ એ તમને ખબર નથી પડતી હજી. એટલે જો કોઈ કડક ટીચર હોય તો આખો માર્ક પણ ઉપાડી શકે, ભલા હોય તો અડધો આપી શકે. બરાબર, એ નામુનસાફીની વાત છે. એટલે આપણે બને એટલું સચ્ચાઈની નજીક રહેવાનું. પછી ચોથો સેન્ટેન્સ વેન શી ખાલી જગ્યાએ સોંગ pupils will listen to her quietly. સમજો બરાબર. વેન સાથે જે વાક્ય છે ત્યાં અલ્પ વિરામ આવ્યું પેલા વાક્યના અંતે. પાછળ કયો કાળ છે? pupils will listen. આ will listen એટલે કયો કાળ થયો? સાદું ભવિષ્યકાળ. તો એક આપણો કાળ છે કે જ્યારે પાછળના વાક્યમાં સાદો ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો આગળનું વાક્ય છે ને સાદા વર્તમાન કાળમાં હોય. એનું કારણ એ છે કે ગુજરાતી ભાષામાં જ્યારે બે ભવિષ્યકાળના વાક્યો આપ્યા હોય તો પાછળની વાક્યની આગળનું જે પહેલું વાક્ય છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવે. એનું ગુજરાતીકરણ ભવિષ્યમાં થાય, પણ અંગ્રેજીમાં આપણે એને કન્વર્ટ કરીએ એટલે સાદા વર્તમાનમાં જ આવે. તો વેન શી સિંગ્સ, જ્યારે તેણી ગીત ગાઈ રહી હશે અથવા ગીત ગાશે. જ્યારે તેણી ગીત ગાશે, આ છે સાદો વર્તમાન પણ એનું ગુજરાતીકરણ ભવિષ્યમાં જ થાય છે. pupils will listen to her quietly. ત્યારે વિદ્યાર્થીઓ તેણીને શાંતિથી સાંભળશે. ગુજરાતીમાં એ બંને ભવિષ્યકાળ દર્શાવે છે સાદા, પણ મેં કહ્યું એમ પેલો જે સાદા ભવિષ્યનું વાક્ય છે એ અંગ્રેજીમાં સાદા વર્તમાનમાં મુકાય છે. હવે આવા વાક્યો છે એને બે રીતે, બે ધારી તલવાર જેવું કહેવાય, બે રીતે પૂછી શકે.
આમ આપ્યું છે કે વેન શી સિંગ્સ એ સોંગ પ્યુપિલ્સ, અહીંયા ખાલી જગ્યા હોઈ શકે, કૌંસમાં ખાલી લિસન અથવા ટુ લિસન લખ્યું હોય. તોય તમારે સમજવું પડે કે આ સાદા વર્તમાનમાં આવ્યું તો પાછળનું વાક્ય છે એ ચાલુ, પૂર્ણ કે સાદું ભવિષ્ય જ આવે જરૂર પ્રમાણે. તો જરૂર પ્રમાણે એટલે તમારે એનું ગુજરાતી કરવું પડે. તો તમે અહીંયા ચાલુ ભવિષ્ય પણ મૂકી શકો કે જ્યારે તેણી ગીત ગાશે ત્યારે વિદ્યાર્થીઓ તેણીને શાંતિથી સાંભળી રહ્યા હશે. એટલે તમે કદાચ અહીંયા વિલ બી લિસનિંગ મૂકો છો તોય તમે સાચા પડો. ચાલુ ભવિષ્ય આવી શકે, કોઈથી ના ના પડે, બોર્ડ હોય તોય ના ના પડી શકે. અને સાદું ભવિષ્ય અહીંયા આપણે લખ્યો છે એમ પણ આવી શકે. બરાબર, એટલે આટલું તમારે 12મા વાળા મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી 5મું વાક્ય છે કે શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર ટોપિક્સ યટ. બહુ સ્પષ્ટ વસ્તુ છે અહીંયા. પાછળ જુઓ એક ખાસ શબ્દ આવ્યો છે, કયો? યટ. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે એક લખ્યું હતું કે હજુ સુધી, અને નકાર વાક્ય હોય પૂર્ણ વર્તમાન કાળનું ત્યારે યટ વાક્યના અંતે મુકાય એવી આપણે એક નોંધ લખી છે. તો અહીંયા જુઓ નોટ છે, મતલબ વાક્ય નકાર જ છે. એટલે આના આધારે તમને ક્યાં ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય છે પૂર્ણ વર્તમાન નકાર જ હોવું જોઈએ, હોય જ. તો પૂર્ણ વર્તમાન કાળ કેમ બને? હેવ, હેઝ અને ભૂતકૃદંત. તો આ શી છે એટલે હેઝ, નોટ આપ્યું છે એટલે નકાર. રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું, એ નિયમિત ક્રિયાપદ છે એટલે માત્ર તમારે ડી લગાડી દેવાનું છે. રિવાઇઝ. શી હેઝ નોટ રિવાઇઝડ હર ટોપિક્સ યટ. તેણીએ તેના મુદ્દાઓ હજુ સુધી પુનરાવર્તન કર્યું નથી, આવો અર્થ થાય. પછી સી, સમ ગર્લ્સ બ્લેન્ક્સ વર્ક ફોર ધ પુઅર પીપલ. આ શબ્દ મહત્વનો છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક આપણે વ્યાખ્યા લખી હતી કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં લુક, લિસન, હિયર, વોચ, સી જેવા ક્રિયાપદો આપેલા હોય પંચેન્દ્રિયના, તો આપેલું વાક્ય ચાલુ વર્તમાનમાં હોય, ક્રિયા આપણી નજર સામે બની રહી હોય. જુઓ, એમ જુઓ મતલબ દેખો. તો ઘટના આપણી સામે બને છે એટલે આમાં ચાલુ વર્તમાન આવે. તો ડુ છે, કરતા છે એ બહુવચનમાં છે, ગર્લ્સ એટલે એમ ઇઝ આર અને ક્રિયાપદ આઈએનજી એટલે ચાલુ વર્તમાન એટલે આર ડુઈંગ આવે, આર ડુઈંગ. સી, સમ ગર્લ્સ આર ડુઈંગ વર્ક ફોર ધ પીપલ. જુઓ, કેટલીક છોકરીઓ ગરીબ માણસો માટે કામ કરી રહી છે. પછી 7મું સેન્ટેન્સ, ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ તાજમહાલ, કૌંસમાં છે વિઝિટ. હવે અહીંયા એક ક્લુ તમને આપવાની રહી ગઈ છે, હું લખું છું, તમે જોડી દેજો. એવર. હેવ યુ એવર ખાલી જગ્યા ધ તાજમહાલ. તો પૂર્ણ વર્તમાન કાળની ઇન્ટરોગેટિવ રચના હોય, પ્રશ્નાર્થ રચના, માત્ર ને માત્ર એમાં જ કરતા પછી એવર મુકાય, આવું આપણે લખ્યું છે. એને આધારે આપણને ખબર પડે. તો કર્તા સ્થાને યુ છે એટલે અહીંયા હેવ, પછી કરતા એવર, અને અહીંયા આવશે ભૂતકૃદંત. તો વિઝિટનું થશે વિઝિટેડ, નિયમિત છે. તમે કદી પણ તાજમહાલની મુલાકાત લીધી છે, એવો અર્થ થયો. 8મું સેન્ટેન્સ, વી બ્લેન્ક્સ અવર ટેસ્ટ બાય ધ નેક્સ્ટ મંથ. હવે જ્યારે ભવિષ્યકાળના સમયદર્શક શબ્દોની આગળ બાય પ્રેપોઝિશન લાગે, એનો અર્થ મેં તમને સમજાવ્યું હતું એમ સુધીમાં, એક ચોક્કસ સમયની હદ કે મર્યાદા દર્શાવે. આવતા મહિના સુધીમાં, આવતા રવિવાર સુધીમાં, આવતા જૂન મહિના સુધીમાં આમ થઈ ગયું હશે, તેમ થઈ ગયું હશે, તો એ પૂર્ણ ભવિષ્યમાં જ વપરાય, બીજે ક્યાંય ન વપરાય. એટલે આપેલું વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યનું છે, એના આધારે ખબર પડે કે આવતા મહિના સુધીમાં. તો લર્ન છે,
મતલબ અમે અથવા આપણે આપણી ટેસ્ટ પરીક્ષા આવતા અઠવાડિયા સુધીમાં શીખી લીધી હશે. તો વી છે એટલે શેલ, પૂર્ણ ભવિષ્ય છે એટલે શેલ કે વિલ પછી હેવ, અને ક્રિયાપદનું ભૂતકૃદન. તો લર્નનું ભૂતકૃદન થાય છે લર્ન્ટ, મૂળ ક્રિયાપદને અંતે ટી લગાવે એટલે ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ બને. We shall have learnt our test by the next month. 9th sentence, after a month એટલે એક મહિના પછી. એક મહિના પછી મતલબ આ થયો ભવિષ્યકાળ. જેમ નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ દિવાળી, નેક્સ્ટ ભવિષ્ય દર્શાવે એમ આફ્ટર પણ ભવિષ્ય દર્શાવે. તો આફ્ટર એ મંથ એટલે એક મહિના પછી. વી ખાલી જગ્યાએ એટ સ્કૂલ, કૌંસમાં છે સ્ટડી. એક મહિના પછી આપણે નિશાળોમાં ભણીશું અથવા ભણી રહ્યા હશું. બે રીતે આવી શકે. તો અહીંયા તમે સાદો ભવિષ્ય પણ લખી શકો, વી શેલ સ્ટડી, ભણીશું, સિમ્પલ ફ્યુચર થયું. પછી તમે લખી નાખો છો કે શેલ બી સ્ટડી, વી શેલ બી સ્ટડીંગ એટ સ્કૂલ, તોય તમે સાચા પડે. એક મહિના પછી ભણી રહ્યા હશું એમ ક્રિયા ચાલુ હશે, બરાબર, તો પણ તમે સાચા છો. 10મું વાક્ય છે આઈ બ્લેન્ક્સ માય વર્ક સિન્સ 8 AM when father arrived. હવે વેન વાળું વાક્યને સમજો, બરાબર, કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. તો જ્યારે વેન વાળું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો એની આગળ કે પાછળનું વાક્ય છે એ કાં પૂર્ણ ભૂતકાળમાં હોય, કાં ચાલુ ભૂતકાળમાં હોય, અને કાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હોય. હવે એ તમારે નક્કી કરવું પડે અને એને માટે થોડું સમજવું પડે. હવે અહીંયા સમયને જુઓ, શું આપ્યું છે? સિન્સ 8 AM. પિતાજી જ્યારે ઘેરે આવી પહોંચ્યા ત્યારે સવારના 8 વાગ્યાથી તમે તમારું કામ કરી રહ્યા હતા. મતલબ પિતાજીના આવવાની ઘટના ઘટે છે ત્યારે તમારું કામ કરવાની જે ક્રિયા છે એ આગળના સમયથી ચાલુ હતું. તો આપણે વ્યાખ્યા લખી હતી કે જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળના કોઈ એક સમયથી ભૂતકાળના કોઈ બીજા સમય સુધી ચાલુ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય. એટલે આમાં એક્ઝેક્ટ ચાલુ પૂર્ણ ભૂતકાળ જ નિયમ પ્રમાણે આવે, બરાબર. ચાલુ પૂર્ણ ભૂતકાળ જ આવે કે પિતાના આવવાની ઘટના ઘટે છે ત્યારે આગળના સમયથી તમારી કામ કરવાની ક્રિયા શરૂ છે. એટલે અહીંયા આવે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ માટે હેડ, બીન અને ક્રિયાપદનું આઈંગી વાળું. એટલે આઈ હેડ બીન ડુઈંગ. આવી રીતે જે તમને હું ખાલી જગ્યાના વાક્યો આપીશ એમાં આવી બધી જ સમજણથી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પછીનું આ જે છે એ તો તમે હાયર સેકન્ડરી વાળા મિત્રો સમજી શકો, કાળ બદલવાનું, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, એટલે એમાં નહીં લઈ જાઓ. પણ આ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. એટલે કાલના લેક્ચરમાં ફરીથી પાછા આપણે તમને એક્ટિવ પેસિવથી હું સ્ટાર્ટ કરીશ. પણ ત્યાં સુધીમાં આ ટેસ્ટની તમારે તૈયારી બરાબર ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર તમારે મોર્નિંગમાં આપવાની છે. એટલે 3 દિવસ તમારી પાસે, આમ આજનો ગણીએ તો 4 દિવસ છે, બરાબર. સરસ રીતે તૈયારી કરજો. તમારી પાસે હું અપેક્ષા રાખું છું કે 40માં મેક્સિમમ બધાને 35 કેની ઉપર કે નિયર એબાઉટ માર્ક આવે એવી થોડીક અપેક્ષા રાખું છું. તો એ અપેક્ષા મારી પૂરી થાય એવું તમારા માટે કંઈક સરસ રીતે કામ કરજો. અને જે કંઈ આ બધું જરૂરી લાગે તો લખવું. આ બધું છે રફવર્ક, પણ તમને એમ લાગે કે આપણા માટે કામનું છે સમજવા માટે તો ગ્રામરના છેલ્લા પાનામાં લખી લેવાનું, બરાબર. એટલે ફરીથી પાછા 21મા લેક્ચરમાં એક્ટિવ પેસિવ સાથે આપણે નવી આશા સાથે, એક નવા ઉમંગ સાથે અને ઈશ્વરને પ્રાર્થના સાથે કે આપણું બધું સરસ રીતે બધું પાટે ચડી જાય, તમે સરસ રીતે ભણતા થઈ જાઓ. ત્યાં સુધી તમારું, પરિવારનું અને તમારી જાતનું ધ્યાન રાખતા રહો, વ્યવસ્થિત રીતે ભણતા રહો. આવજો. Yeah.